ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? તમે મજામાં જ છો? ફરી એક નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જો અહીંયા અમે ખોડિયારમાં ના મંદિરે ઘણા બધા માણસો ભેગા થઈ ગયા છે. જો આ અમારા ધાર્મિક ભાઈ આપણે વોટર માં ફૂલ એન્જોય કર્યો તો એ, અને અહીંયા તો ગાડીઓ ને એવું બધું માણસો ભેગા થઈ ગયા છે. આજે આપણે જો એક કોદાળી લઈ લીધી છે, આ એક દીકમ લઈ લીધું છે, આ ભાવડો લીધું છે, આ છે બધા ઝાડવા એમાં કરવાનું છે આપણે ખામણા. એટલે પોગી ગયા છીએ. જો હારો આપણે કેળા પણ લેતા આવ્યા છીએ જેને ખાવાટો, અને ગુંદાનો કરવાનો છે આજે આપણે પ્રોગ્રામ. મિત્રો અહીંયા બધા હાટું આપણે સોડા લેતા આવ્યા છીએ. લાવો લાવો તમ તારે આવજો. હાલો અબે સાલે પૂરે બે કન લઈ લે. ઓરે સોડા લેવા છે ગાઈસ. હાલો બધા જો સોડા પીવા મળી છે. અમારે મોગ લેવાઈ જઈ. અરે બાપ રે. હાલો મિત્રો આપણે અત્યારે સોડા પીને ફૂલ એન્જોય કરી નાખ્યું. પછી શું કરવાનું છે અર્જિતભાઈ? પછી કરવાની છે પાર્ટી. પેલા કરવાની છે ખામણા, પછી કરવાની છે પાર્ટી. તપેલું પણ આગળ આવી ગયું છે. જો પીવી હે વિયા વાયા ભલે એ ચેસ કરતા હોય વિડિયો લે. તો મિત્રો જો ફાઇનલી આપણે લઈ લીધો છે તીકમ, અહીંયા લઈ લીધો છે પાવડો, અને આપણે હવે કરવી કામ ખામણા કરવાનું ચાલુ. અને આપણે આ કામ કરવી છે એના માટે એક લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. તો હાલો આપણે કરવી કામનું શરૂ. જો આવી રીતે કરવાનું છે. આપણે આવી રીતે આમ ખામણાને આપણે ગોળી નાખવાના છે પહેલા તો મિત્રો જો આપણે આવી રીતે અત્યારે ખોદી રહ્યા છીએ, અને આવી રીતે આમ સરખું ગોળ ગોળ ખોદીને પછી આ અમારા સુનિલભાઈ કરે છે શેરડી. એવી રીતે આ શેરડી થઈ જાય ને આખી, આવી રીતે આખી શેરડી થઈ જાય પછી આપણે એને એટલે એક જગ્યાએ નોઝર મી જાય એટલે બધા ઝાડવા પી જાય. એવી રીતે કરવાનું છે. તો હાલો હવે થોડોક વિડીયોને કર્યો આપણે સ્પીડમાં અને તમને બતાવી. તો મિત્રો જો આપણે અત્યારે આમ ખામણા ગોળી રહીએ છીએ ને અહીંયા એટલું કડક આવ્યું ને આમ જો વાત જ પૂછો એટલા પાણા જ નીકળે આમ તો જોવાય ને. ખામણા ગોળી નાખીને એક વાર એટલે પછી ઝાડવા સારા ઉપર જાય એવી રીતે. અહીં ક્યાંક ક્યાંક પોસું આવે, ક્યાંક ક્યાંક કડક. અહીંયા જો અહીંયા એટલા પાણા જ છે અંદર. ફૂલ જોશ ને સાથે બધું ફૂંકા ચાલે છે અત્યારે. એક ખામણું થઈ જવાનું જેવી રીતે ધૂળ કરી નાખો એટલે રેડી. આજે આપણે એંડા પછી મૂકી દેવાના અહીંથી પાણી એટલે આમ ઠેઠ આમ વયું જાય. હાલો તો ટેકા ચડાઈજો. मतलब वो अलग ही लेवल का बंदा था. હવે આપણે આખું વળી ગયેલું છે એને પાસે દવાનું છે. તો આખું વળી ગયેલું છે. બીજું અહીંયા છે જો આપણે આનો ટેકો ચડાવી દીધો થઈ ગયું. પાણા સિવાય કઈ નથી. પછી ત્યાં પાણા આવે તો ઝાડું પીછે શું થાય. ફૂલ કડક છે ફૂલ. આજે જ છે આમ જોવા. લાઈક શેર સબસ્ક્રાઇબ આવતી દે પ્રાઇસ કરી દેજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરો. भाई ने बोला करने का तो करने का. ફાઇનલી અમારી ઘણી મહેનત બાદ અત્યારે ઝાડવાના ખામણા એકદમ મસ્ત મજાના ગોળાઈ ગયા છે, અને અત્યારે મોટર પણ આપણે ચાલુ કરી દીધી છે. આમાં આપણે વાયરમાં ભૂંગળી પણ ફિટ કરી દીધી છે મસ્તની. જો ઝાડવાના ખામણા તો ગોળીને મીડા છે પાવા. જો આવી રીતે પીવે છે. અહીંયા આપણે પાણી મૂકી ગયો એટલે આમને વાયલું જાય હોપટ એવી રીતે કરી નાખ્યા છે. જો આવી રીતે છે. અને અત્યારનો વ્યૂ જોવા મિત્રો એક નંબર થઈ ગયો છે.
અત્યારે આપણે પાણી પાઈ રહ્યા છીએ આમ દેખાડી ગયો કેમેરામેન જો દોરિયામાં જઈ રહ્યું છે પાણી. हेलो हमारा भाई लाइक कर देजो उबरो भाई આ હું લેવા છો તમે બધા हमारो रापड़ो हमारो देसी खातर અમારો રાફડો ઈ કે આગો તો વિડિયો ઉતારવા દે हेलो જોઈ લો મિત્રો ઇનકે બ્લોગ ઉતરે ઉતર જો તો ને હું જોઈ લેજે કરે છે તો મિત્રો જો આપણે પાછળ તો એકદમ મસ્ત મજાના ગામડા કરી નાખ્યા છે અને આગળ પણ કરી નાખ્યા છે અને આગળ પણ પાણી આવી ગયું છે જુઓ આ એક ગુલાબ જો એકદમ મસ્ત નું ખીલ્યું છે અને પાણી આવી ગયું છે અત્યારે જો કેમ છો આવી રીતે ખામણો આખો ભરાઈ જાય. તો મિત્રો જો આપણે દિવસે આ ઝાડવાના ને એના ખામણા કરતા હતા અને અત્યારે આપણે પ્રોગ્રામ થઈ ગયો છે શરૂ. અત્યારે ગુંદાનો પ્રોગ્રામ આપણે કરવાનો છે એટલે ગુંદાના આમાંથી ઠળિયા કાઢવાનું શરૂ થઈ ગયું છે. જો આવી રીતે કાઢે છે બધા ઠળિયા અને પછી આમાં મીઠું ભરવાનું છે જો આવી રીતે એટલે જે ચિક્કાસ હોય ને એ હોય જાય. મિત્રો ફાઇનલી જો અત્યારે આપણે ગુંદાને ઠળિયાને બધું કાઢી નાખીને અત્યારે આપણે ગુંદાની શાક બનાવવાનું થઈ ગયું છે પ્રોસેસ ચાલુ. તેલમાં જીરું ને એવું બધું આવી ગયું હવે નાખ્યા ગુંદા થાય ભડકા જો કાઈ લેવા હાલો બંધ કરી દે બત્તી બંધ કર ગેમિંગ આવ્યા છે મિત્રો જો ગુંદા અને ડુંગળી તેલમાં એકદમ મસ્ત મજાની શેકાઈ ગઈ છે અને હવે બધા મસાલા થાય છે નાખવાનો હિંગ અમારા નાગજીમાં બનાવે છે ગુંદાનું શાક આજે હા નાખી દીધું મરચું લાલ લાલ ભડકા જેવું થાય શાક તીખું ભડકા સુગંધ હવે મસ્ત મજાની આવજી જાય છે. શાક તો જોરદાર બનવાનું છે. હા આવી ગઈ આપણે સાય છે હવે જો મિત્રો કલર જોવો એક નંબર કાંઈ ઘટે નહીં. બોલો હા નાખી દીધું ધાણા જીરું થંબેલ માટે આપણે નાખી દીધું કાજુ તો આપણે નાખી દેવી દહીં સ્પેશિયલ અમૂલનો ભાઈ. હવે શાક જો થતું જાય છે એક નંબર. તમારા મોઢામાં પાણી આવે કે નહીં જો કોમેન્ટ કરી નાખજો. અત્યારે ગોળ નાખી રહ્યા છે કેમ કે શાકમાં થોડીક ખટાશ વધી જાય તો માપસર થઈ જાય અને મીઠાશ વધી જાય એટલે આ મસાલો બનાવેલો છે સ્પેશિયલ સવાણું છે ખારસિંગ છે અલગ અલગ બધો મસાલો છે. હાલો એને નાખી દઉં આમાં. હવે એક નંબર જો બન્યું ને તો મોજ પડી જવાનું છે ડુંગર ઉપર જો ખંદડા જેવું ડાયરેક્ટ બન્યો ભાઈ ગુંદાની. આપણે આ બન્યો છે પડ્યો દેશી જુગાડ. આમ પેલા આવી રીતે બનાવતા જ તે મિત્રો જો આપણે આ પડ્યો બનાવ્યો હતો આપણે માતાજીને ધરવા માટે તો સ્પેશિયલી બનાવ્યો છે. તો હાલો એને અહીં મૂકી દીધી. તો આપણે માતાજીને ધરી દીધું છે. આ નારિયેળના ફરતે સાલા મૂકી દીધા. હાલો શેષ મૂકી દીધી છે એટલે પડે નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ભાઈબંધને કીધું છે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. કરી દેવાનું. હું ફરીથી બોલતા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. એકદમ બની ગઈ છે ને અમાર નાગજી શાકી છે. કેવી બની?
એક નંબર. એક નંબર બની છે એમ કીધું છે એટલે એક જ નંબર હોય, એમાં કઈ ઘટે જ નહીં. આપણે થઈ ગઈ છે એકદમ રેડી. હવે ઉતારી લેવી તપેલું. હાલો હવે મળી ગયા અમારે શેકવા પાપડ. હવે અહીંયા શેકી રહ્યા છે પાપડ. જો પાપડ શેકવા અહીંયા ઘણા બધા ભેગા થઈ ગયા છે. અમારે એક તો પકાવે. અમારે મેહુલભાઈ તો હળીથી શેકે છે પાપડ. કેમ કેને લાગે છે તા એ બળી ગયો બળી ગયો પાપડ ઉડી ગયો તારો. મારો પાપડ ના ઉડ્યો. ની કડે એકદમ મસ્ત મજાની બની ગઈ છે. અને જો અહીંયા શેકી રહ્યા છે પાપડ. અને અહીંયા બધા મળ્યા છે બેહવા. વારા ફરતી વારા. હાલો આપણે આગળ બેસી જવી પછી. મિત્રો ફાઇનલી આજે આપણે અહીંયા પ્રોગ્રામ પૂરો થાય છે. અને છેલ્લે તપેલું ધોવાનો વારો. આજે આપણો નથી વારો. આજે અમારે દુડાફો અને ભાવેશભાઈ ધોવે છે તપેલું. નાસ્તો તો મોટર છે એટલે કઈ વાંધો નહીં. કાયમ કામકાજ હાલશે. બસ હવે આજનો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. તો એન્ડ ઇઝ બિગનિંગ. હેલો મિત્રો. હા બોલો મિત્રો. ઓળખતા જ નહીં હોય તમે, તમને નહીં. ઓળખતા જ નહીં હોય. હું તમને નથી ઓળખતો. હા. કોણ છો તમે? ચાલો પ્રોગ્રામ પણ અહીંયા પૂરો થાય છે. અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશું. ચાલો હવે મજો ફરી એક વિડીયોમાં ગાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.